પ્રેરણાથી એ મને જે બોલાવે અને તમારા માટે જે પણ પહોંચાડવા માંગે એ માટે હું નિમિત્ત બનું એવા એમના આશીર્વાદ માંગુ. અને આજનો દિવસ જેમ કે મને ભરતભાઈએ કહ્યું કે ભાઈ ગુરુ પૂર્ણિમામાં જે તમે હમણાં થોડી વાર પહેલાં ઇન્ટરવ્યૂમાં બોલ્યા હતા એ ફરી વાર રિપીટ કરો. તો એમનો પણ પ્રશ્ન આજ જો કે ગુરુ પૂર્ણિમા છે એટલે પ્રસંગને સંદર્ભમાં જ હતો. ગુરુ વિશે, ગુરુના મહાત્મા વિશે અને ગુરુ પૂર્ણિમા શું કામ આના વિશે જ કે ચર્ચા હતી. ફરીવાર દોહરાવું એ વાતને. ગુરુ શિષ્ય પરંપરા સનાતન ધર્મમાં જ્યાંથી લગભગ સનાતન ધર્મ છે ત્યારથી છે. આદિ ગુરુ જગતમાં કોઈ થયા તો એ શિવજી પોતે છે. હર વિદ્યા પછી એ કોઈ પણ ક્ષેત્રની હોય શરૂઆત શિવથી થઈ છે અને એને કોકને પ્રદાન કરી છે. સપ્તર્ષિઓને આપ્યું તો ઋષિઓએ એ જ્ઞાન આગળ ફેલાવ્યું. નવનાથમાં આપ્યું છે તો નાથજીએ પછી આગળ એ જ્ઞાન ફેલાવ્યું. આમ જગત આખામાં જે જ્ઞાન વહેંચવાની જે શરૂઆત થઈ ને એ મહાદેવ, ભોળિયાનાથ, શિવ એટલે આદિગુરુ પણ કહેવાય છે. અને જ્યારે કોઈ પૂજા પાઠ અનુષ્ઠાન કરીએ સદેહે ગુરુ ન હોય તો ન થઈ શકે. આવા વાતને લઈ અને લોકો ગભરાતા હોય. ઘણા પ્રશ્નો પણ મારી પાસે આવે કે અમારે ગુરુજી નથી તો અમારે આ મંત્ર બોલાય કે નહીં, અમારે આથી આ પૂજા થાય કે નહીં, અમારા ગુરુ તો નથી. તો એનો શિવપુરાણમાં ઉત્તર આપેલો છે કે જ્યાં તમારી પાસે પ્રત્યક્ષ દેવ ગુરુદેવ તમને પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની પૂજા પાઠમાં ગુરુનું સ્થાન કોને આપવાનું છે? તો મહાદેવને આપવાનું છે. શા માટે? કે બધું ત્યાંથી જ શરૂ થયું છે. મૂળ ગુરુ શિષ્ય પરંપરાનું મૂળ જે છે ને એ શિવજી પોતે છે. તો જે પણ સાધકો, ઉપાસકો ગુરુ ન હોવાથી જે સાધનાઓમાં અટકેલા હોય છે ને એને પણ ગુરુ સ્થાને શિવજીને મૂકવાનો અધિકાર છે. ગુરુ શિષ્ય પરંપરા આટલી પ્રાચીન છે જ્યાંથી શિવ છે એટલી જૂની શિવના હોવાની અસ્તિત્વની શરૂઆતથી ગુરુ શિષ્ય પરંપરા છે. કેમ કે પ્રગટ થતાની સાથે જ એમણે દુનિયાને જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. દુનિયાનો કોઈ પણ ધર્મ કંઈ પણ આદાન પ્રદાન કરવું, જ્ઞાનનું આદાન પ્રદાન કરવું. ગુરુ શબ્દ સંસ્કૃતનો છે. સંસ્કૃતમાં ગુરુ શબ્દનો અર્થ થાય છે અંધકાર, જેમ આપણે બધા છીએ. રૂ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. પ્રકાશને આપણે તાત્પર્ય હંમેશા જ્ઞાન સાથે રાખી છે. સમજ આવી જાય, જ્ઞાન આવી જાય તો ચિત્ર દેખાય ને, ખબર પડે ને શું ઠીક છે, શું ઠીક નથી, શું કરાય, શું ન કરાય. આજે ભાન આવી જાય, એ ભાનને પ્રકાશ કીધું છે. સમજ આવી ગઈ તો એ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે રૂ. આ બે શબ્દને જોડી અને ગુરુ શબ્દ બને છે. નવનાથ 84 સિદ્ધ જે છે એ પરંપરામાં પ્રથમ આદિનાથ એટલે શિવજી જ છે. પછી એમને ગુરુ શિષ્ય પરંપરાથી જે પણ જ્ઞાન આપ્યું એમાં અલગ અલગ નાથજીઓ બન્યા અને એમના પછી 84 સિદ્ધો બન્યા અને એના પછી અનેક સાધકો, યોગેશ્વરો અને યોગીઓ બન્યા. આ પરંપરા હજી સુધી અવિરત ચાલ્યા રહે છે. નાથ સંપ્રદાયની અંદર ઉપદેશ દીક્ષા આપવાની પ્રથા છે, રિવાજ છે. હર સંપ્રદાય પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારની દીક્ષા આપે છે. એમાં નાથ સંપ્રદાય ઉપદેશી દીક્ષા કરે છે. મંત્ર જેને કહેવું પડે કે મંત્ર છે પણ એ મંત્ર એટલો જૂનો છે જેટલા શિવજી. જો આમ તમારે આંબો હોય ને, તમારા પિતાજી, એના પિતાજી, એના પિતાજી એમ નીકળે, ગુરુ શિષ્ય પરંપરામાં પણ નીકળે. તો વાત ગમે ત્યાંથી શરૂ કરો, ગમે એ ગુરુની કરો, અંતે શિવ સુધી જઈને અટકે. છેલ્લું ત્યાં આવે. આખો આંબો બનાવો તો છેલ્લે ભોળિયાનાથ પાસે બધા ત્યાં જઈને પહોંચે. તો કોઈ જ્ઞાન મારું જ્ઞાન છે એમ કહી શકાય? હું કાંઈ પણ જાણું, જેટલું હું શીખી જાણું, મારી પાત્રતા પ્રમાણે જેટલું મને ભગવાને આપ્યું એ મારું થઈ જશે? શિવનું જ છે. તો એ અનંત શક્તિ કોઈને કોઈ પ્રેરણાથી કોઈને નિમિત્ત બનાવી અને એકબીજાને મદદરૂપ થઈ શકે એના માટે જ્ઞાનનો પ્રચાર કરે છે, પ્રસાર કરે છે. મને કાંઈક સારું મળ્યું તો હું બીજાને બાંટું. આ જે ભાવ છે ને એ ગુરુ શિષ્ય પરંપરાને આજ સુધી ટકાવી રાખ્યો છે. સારી દુકાનેથી એક જોડી કપડાં હારા લીધા હોય તો આપણે 10 જણાને સજેશન આપી કે ભાઈ વાહ હારા મળે છે, ત્યાંથી લેજો, બરાબર ને? તો જ્યારે આપણને કોઈ સારું જ્ઞાન, સારી વાત, સારું સ્થાન મળે તો આપણે 10 લોકોને સજેસ્ટ કરીએ કે ભાઈ ત્યાં જવા જેવું છે, ત્યાં સારું છે. સારું માણસે બદલી જતું હોય છે પણ આપણું સારું બીજાનું સારું જ્યાં મેચ થઈ જતું હોય ને ત્યાં
એ તમારી જે વાત છે ને એ માન્ય રહી જાય, તમે એમાં નિમિત્ત બની જાઓ. તો જ્ઞાન જે છે ને એ પાણી જેવું છે. પાણીને ક્યારેય જોયું ઉપર ઉઠતા? ક્યારેય કોઈ પાણીના ઉપર ઉઠતા જોયું? પાણીની ગતિ કેવી છે? નીચે જ્યાં થોડો કંઈ ખાડો એ છે ને એટલું નીચું હશે ને તો એ હરકીને ન્યા વહી જશે. એનાથી નીચે કોઈ જગ્યા મળશે તો એ સરકીને ન્યા વહી જશે. તો જ્ઞાન છે ને વિનમ્રત બનાવે. જ્ઞાની છે જે તમને નીચા રહેતા શીખવાડે. જેમ ઉપર ઉઠીએ ને, અગ્નિનો સ્વભાવ છે, એની જે લપક છે ને એ ઉપર ઉઠે, ઉપર આવવા કોશિશ કરે, પણ એક સમયે બુઝાઈ જાય. આ જે ઉર્ધ્વ ગતિ છે ને એ અહંકારની છે. મને ખબર પડે છે આ વાળો જેવા. તો એ અહંકાર ક્યાં મૂકી શકાય? હર કોઈની અંદર છે. એવું તો કોઈ માણસ અત્યારે કેવું ગોતશો જેની અંદર અભિમાન જ નથી? હોય જ, માત્રા વધારે ઓછી બધાની અંદર છે. તો એવા 3 શાસ્ત્રોએ સ્થાન કીધા છે કે ત્યાં અભિમાન ન કરો.